સાંજે મને કોલ આવતા તમામ ટીમને મારી સુરત મહાનગરપાલિકાની પદાધિકારી ટીમ, ડ્રેનેજના ચેરમેન, સુરત મહાનગરપાલિકાની ફાયરની ટીમ, હાઇડ્રોલિકની ટીમ અને ડ્રેનેજની ટીમ તમામ અધિકારીઓને સૂચના આપી તાત્કાલિક આ બાળક મળી જાય ને એ માટે પ્રયત્ન કરવામાં આવ્યા. પણ મોડી રાત સુધી 5 વાગ્યા સુધી હું ને ચેરમેનશ્રી મારો કાર્યક્રમ મુખ્યમંત્રી સાથે સુરતના વિકાસની માટે મિટિંગ હતી. કાર્યક્રમ હું કેન્સલ કરીને આજે એનડીઆરએફની ટીમને સવારે ચેરમેનશ્રી અને કલેક્ટરશ્રી સાથે અમે એનડીઆરએફ ટીમને પણ બોલાવી, કારણ કે 23 કલાક પછી આપને આ બાળક મળ્યો છે. ઘટના ખૂબ જ દુઃખદ છે. પરિવાર સાથે હું સંવેદના વ્યક્ત કરું છું. ગઈકાલે જ મેં અને ચેરમેનશ્રીએ કમિશનર પણ સુરત આ ઘટના પહેલાં મિટિંગ એમને દિલ્હી હતી, અમે સૂચના આપી દીધી છે. આમાં કોઈ પણ કસૂર હશે અધિકારીએ તો તેની સામે કાયદેસરના પગલાં ભરવામાં આવશે. આવી ઘટના બીજી વાર નહીં બને તે માટે કડક સૂચના પણ આપવામાં કાયદેસરના પગલાં ભરવામાં આવશે. આવી ઘટના બીજી વાર નહીં બને તે માટે કડક સૂચના પણ આપવામાં આવી છે. એ 1 વીક પહેલાંનો આ વિડીયો છે અને ગઈકાલે જ તમામ મહાનગરપાલિકાની મેચ ગાંધીનગરમાં હતી અને અમારી મિટિંગ પણ હતી, પણ હું ટીમમાં કોઈ જગ્યાએ રહ્યો નથી. મને રમતા એટલું બધું નથી આવડતું, પણ અહીંયા પ્રેક્ટિસ 1 વીક પહેલાં ચાલતી હતી ત્યારે હું બધાને ઉત્સાહ વધારવા ગયો હતો.